માય ન્યૂ બ્લોગ ખેડૂત કેમ છો બધા મજામાં જય સિયારામ બધાને કિંગ ઓફ મીઠી લીમડા તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તે આજે આપણે એક જગ્યા જઈએ છીએ બહુ સારી, બટ હું લોકેશન લીક નહીં કરું, એ તો મેં તમને પહેલાં જ કીધું છે. ઓકે, તો ચલો આપણે જોઈએ કેવું છે આજનો દાડો. અને જે પણ ચેનલ પર ન છો તો પ્લીઝ એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જોઈએ આજે કેટલું આપણે લીમડી કપાઈએ છીએ વજન ઉપર, તમને બતાડીશું વજન. અને પ્લસ અહીંથી મને લોકેશન તો નહીં બતાવી શકતો, અહીંથી મને કમથી કમ 150 કિલોમીટર દૂર જવાનું છે. કેમ કે 150 કિલોમીટરની અંદર એરિયામાં કઈ લીમડી નથી. અમારે 150 કિલોમીટર દૂર જઈને ત્યાંથી લીમડી ઉપાડવાની છે. એમ તો આપણે રાજકોટ બાજુ ઘણી બધી જગ્યા રોપાય છે, બટ અત્યારે એની ત્યાં વિકાસ કરે છે લીમડી, એટલે ત્યાં હજુ આપણી કટિંગ તો નહીં જ આવે. પહેલાં કે બીજા મહિનામાં જ આપણી કટિંગ આવશે, ત્યારે હું તમને ત્યાંનું બી રાજકોટનું બી ફરાઈશ. ઓકે કિલોમીટર, ચાલો ફટાફટ આપણો ટેમ્પો આવી જાય, એની પછી આપણે જઈએ ટેમ્પામાં બેસીને જ, અને પછી બતાડું તમને ખેતર ડાયરેક્ટ. ચાલો કિલોમીટર આટલું બધું મોડું કરી દીધું ને 10 વાગી ગયા હજુ સુધી આવ્યા જ નહીં. છેલ્લા આ જોઉં છું, આ જો ટાઈમ તમે સવારના એક્ઝેક્ટલી 10 વાગી ગયા. ફટાફટ આવે તે ફટાફટ આપણે જે જેટલું વહેલું માલ કપાશે એટલું વહેલું પછી માર્કેટમાં બી પહોંચાશે. અને એમ તો સાચું કહું તો અત્યારે તો મારી ગાડી નહીં ચાલુ થઈ. અત્યારે હું માલ કોને આલું છું ખબર? લોકલ વેપારીને જ આલું છું. અત્યારે આપણું પ્રોપર માર્કેટ નહીં ચાલુ થયું, એ તો તમારે બધાને ખબર છે. જે દાડે અગર મારું ચાલુ થઈ જશે ને, પર ડે દરરોજ વિડીયો આવશે ને તમારે રેગ્યુલર, તે સમજી જવાનો રિતિકભાઈનો તમારો વિડીયો, મતલબ કે માર્કેટની અંદર માલ પડવાનો ચાલુ થઈ ગયો છે. કિલોમીટર બી ગયો છું, આપણા વિજય અંકલ આવી ગયા છે ફાઇનલી. ચલો હે ટાઈમ જોઈ લો એક્ઝેક્ટલી કેટલા વાગ્યા? 11 વાગે. ટેમ્પાવાળા તો લેટ નથી, આપણી પાછળ જે બી રહ્યા છે ને એ લેટ છે, પાછળ જે રહ્યા. કિલોમીટર પહોંચી ગયો. તમે એકવાર કેટલા વાગ્યા? એક્ઝેક્ટલી 1:30 થઈ. 2.5 કલાકનો રસ્તો તો 2.5 કલાકનો. ચલો ફટાફટ તમને લીમડી બતાડું ખેતરમાં જઈને. એવું લાગે કિલોમીટર ફોરેસ્ટ એરિયામાં આવી ગયો, જંગલમાં ફરવા. બટ નહીં, જંગલમાં ફરવા નહીં આવે. 3, 2, 1 ગો. ફાઇનલ તમે જોઈ લો કિલોમીટર આ લીમડી આપણી. આ જો પત્તા એકવાર આના જો લીમડી જો તમે પહેલાં તો, એની પછી મને વાત કરો કેવી લાગી લીમડી, કમેન્ટમાં કરીને કહેજો. સેજ જે દાગી નહીં, સેજ જે કશું નહીં, મોટા મોટા એકદમ પાંદરા. ઓકે, અને વચ્ચે તમે જગ્યા જો કેટલી મસ્ત છોડી છે. 4 ફૂટની જગ્યા છોડી છે. કેટલી કિલોમીટર? 4 ફૂટની. વાત તમારા જોડે એક પર્સનલી વાત કરીશ, જે કે આ કિલોમીટર ને ડ્રીપ વચ્ચે રાખી છે. આગળ જે તમે જોઈ રહ્યા છો ને, અહીંથી એમને ડ્રીપ તોડી નાખ્યું છે. અહીંથી અહીં આગળની તમે લીમડીની સાઇઝ જો અને હાઇટ જો, અને ત્યાં આગળનું ડ્રીપ હજુય ચાલુ જ છે ડ્રીપનું. ત્યાં આગળની લીમડી જો, ખબર પડી કે કિલોમીટર ડિફરન્સ ખબર પડી કેટલું છે, જમીન આસમાનનો ફેર. કિલોમીટરને એ જણાવવા માગું છું કે આપણે જે વચ્ચે 4 ફૂટની જગ્યા રાખી હોય ને, ત્યાં છૂટું પાણી જવા દેવાનું, તો એની વિકાસ વધારે થાય અને ફટાફટ ગ્રોથ થાય. એકવાર વજન તમે કહો કેટલું નીકળશે? એકવાર આ કમથી કમ 2.5 વીઘા છે, 2.5 પ્લસ બીજું બાજુમાં 2.5, એટલે ટોટલ 5 વીઘા લીમડી છે આખી. ખાલી તઈની જ થોડીક આમ હાઇટ એકદમ નાની છે, બાકી તઈનો તમે જોશો તો બધે આખું મસ્ત છે. તો પછી કિલોમીટર શું આમ માણસોને ખબર ના પડે કેવી રીતે કાપવાનું, એટલે પાછળ ઊભું રહીને જોવું પડે કમ્પ્લીટ કાપે છે કે નહીં. આ જો એક ધાર્યું કપાવવાનું, આવું એકદમ જમીનથી ખાલી 1/2 ફૂટ. આ જોઈ શકો છો તમે, બરાબર? કિલોમીટર આવી રીતે લાઇન સરથી કપાઈ દેવાનું. તો મેં તમને બીજા ખેતરનું લીમડી નહીં બતાવના, ચાલો તમને બીજો ખેતરનો લીમડી બતાવો. આ એકવાર જો, એની હાઇટ જો કેટલી મસ્ત વધી ગઈ, 4-4 ફૂટની. માર્કેટમાં માલ પડે તો આહા. આ જો કિલોમીટર. આ વર્ષની લીમડી રોપાયેલી બતાડું, આ જ વર્ષની. આ જોઈ શકો છો, આ જ વર્ષની છે. અને તમે આ જોઈ શકો છો નીચેથી એક જગ્યાથી કેટલા બધા છોડવા ઉગી ગયા છે. અને પ્લસ હાઇટ તમે જોઈ શકો છો. વિકાસ તો અત્યારે નહીં કરે, 7 મહિના તો જશે, કે હજુ આને 4 મહિના જવા દો, હજુ 3 કે 4. પહેલાં બીજા મહિનામાં તમે જોજો આટલી થઈ જ જશે, આટલી 1-1.5 ફૂટની. આ તમે જોઈ શકો છો. પછી આગળથી આપણી રેગ્યુલર લીમડી જે 1 વર્ષ પહેલાં રોપાયેલી છે. આ જો, આ શું અમુક જગ્યા ગામાં પડી જાય ને, એટલે. કિલોમીટર આપણા નાના શેઠથી, નાના જમીન માલિકથી. શું નામ છે? હે ચેન્નાડીસ, મારા ભાઈબંધ ચેન્નાડીસ. ચેનથી રમે છે. મારા ચશ્મા બી મને નહીં પહેરવા દેતો, ચશ્મા બી કાઢી લે છે. ચાલ આપણે ફરવા જઈએ. બસ ચાલ આપણે લીમડી જોવા જઈએ. કેવી છે આ લીમડી? બતાય મને. આ લીમડી ગંદી થઈ ગઈ.
આમાં દવા મારું છું ટાઈમસર તું દેખભાલ નહીં કરતો. હવે તને પૈસા નહીં મળે લીમડીના, બરાબર? હવે તને નહીં આલું પૈસા. હે તું લીમડીની તો દેખભાલ છે જે નહીં કરતો. તું દેખભાલ કરું છું? કંઈ કરું છું બતાય મને. કંઈ આગળ કરું છું બતાય. હે Amazing! કટિંગ તો ચાલુ જ છે ખેવી મિત્રા, અને મારા ભાઈબંધ જોડે મસ્તી બી કરું છું. મજા આવે છે આની જોડે રમવાનું. જોઈ લો એકદમ કટિંગ પૂરું થઈ ગયું છે, બસ થોડુંક જ બાકી છે. હવે એમ તો કમસે કમ 25 થી 30 મણ જેવું કાપવાનું ટાર્ગેટ રાખ્યું છે. જોઈએ કેટલું કપાય છે, કેમ કે બહુ જ મોડું થઈ ગયું છે. 2 વાગે કટિંગ એક્ઝેક્ટલી ચાલુ થઈ જાય. કેટલા 2 વાગે? હવે કેમ કે અહીંથી મારા ત્યાં એકદમ મતલબ ઘર સુધી પહોંચવામાં 2.5 કલાક લાગશે, 2.5 કલાક. એટલે પછી જેટલું વહેલું થાય એટલું વહેલું કાપી દેવાનું છે. શું કરવું ચેક કરીએ. જેટલું વહેલું માલ કપાય એટલું વહેલું આપણે અહીંથી નીકળીએ. ફટાફટ માલ કપાઈને નીકળે ભરાઈને. ઓકે ચલો ફટાફટ. ફાઇનલી કિલોમીટર પતી ગયું છે. ઓલમોસ્ટ બધું કપાઈ ગયું છે. હવે જોઈ શકો છો 1 ને 2 આ 2 પોટલા રહ્યા. એના 6 થી 8 પોટલા ગાડીમાં લોડ થઈ ગયા છે. ફટાફટ આ લોડ કરાવીને પછી આપણે નીકળીએ ફટાફટ. બહુ જ મોડું થાય છે. સાંજના એક્ઝેક્ટલી 6 વાગવા આવે. આ જો ટાઈમ 6 વાગવા જ આવે છે. તૈયારી હેડો જ નહીં વિજયભાઈ, ફટાફટ ખેંચો. ગાડી તમારે ચલાવે. ના મારે નહીં ખાવામાં આવો. હી તમાકુ ખાવા માટે સેહત માટે હાનિકારક છે. કરી દો આમાં એડ. ચાલો ફટાફટ કરાવીએ. કિલોમીટર નીકળી ગયા છે હવે ખેતરમાંથી. હવે બસ ગાડીમાં ફટાફટ બેહીએ અને જોઈએ આનંદમાં આપણે કેટલા વાગે પહોંચીએ. એક્ઝેક્ટલી 6:15 થઈ. 6:15 થઈને નીકળ્યા અને હવે અહીં આખો ધાર ચડાવવું પડશે ગાડીનો ઉપર સુધી. 8:30 વાગે આનંદે પહોંચી ગયા. જોઈ શકો છો તમે આપણી ગાડી. તો ચલો ફટાફટ માલ ખાલી કરીને મારે એક તો આજે શનિવારે કિલોમીટર અને હનુમાન દાદાના મંદિરે નહીં જઈ પાયો, અને પ્લસ અત્યારે સાંજની મારા ઘરે આરતી બી મેં ના કરી પાયો. હનુમાન દાદાનો પાઠ કરું છું એ બી મારે બાકી છે. તો ચલો ફટાફટ માલ ઉતારીને અને એની પહેલાં મંદિર જઈશું. મંદિર પછી આપણે ઘરે આવીને થોડુંક મારું જે પાઠ છે એ બી કરી દઈશું. ચલો આજે તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઈશ.